વોર્ડ નંબર 24 માં આજે ખૂબ સારી રીતના ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે. તો આજે આપણે વાત કરીએ કે કઈ રીતે એ લોકો પ્રચાર કરી રહ્યા છે, ડોર ટુ ડોર જઈ રહ્યા છે. સોમનાથ આજનો પ્રચાર કેવી રીતે? નમસ્કાર, સોમનાથ મરાઠે, વોર્ડ નંબર 24 ચૂંટણી કન્વીનર છું. આજે જે ડોર ટુ ડોર પ્રચારની જે શરૂઆત ગણપતિ મોહલ્લો રણછોડરાય નગરથી રણછોડ નગર, પછી વિકાસ કોલોની, પ્રભુનગર, ઠાકોરનગર અને રામનગર, આજે આ ડોર ટુ ડોર પ્રચારમાં લીધું છે. સમગ્ર વાર્ડની અમે વાત કરીએ તો અમે 60% જેટલું વાર્ડ અમારું સંપૂર્ણપણે ડોર ટુ ડોર પ્રચાર પૂર્ણ થયું છે. આવનારા 3 દિવસની અંદર જે અમારો ઉધના ઉદ્યોગનગર સંઘ છે એ વિસ્તારનો તમામ જે સેવા બસ્તીની સોસાયટીઓ છે એને બી અમે ડોર ટુ ડોર કરવાના છે. આજે મને જણાવતા આનંદ થાય, અમારી સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જે 4 ઉમેદવાર છે, 4 ઉમેદવાર અમારા જે છે 4 નંબર ક્રમાંક પર છે અમારા કેવુર વિજયભાઈ પટેલ, 9 નંબર પર છે ભાવનાબેન સંતોષભાઈ શાહ, 11 નંબર પર છે અમારા માયાબેન વિષ્ણુભાઈ બારડ અને 12 નંબર પર છે અમારા રવિન્દ્ર ઉર્ફ પ્રકાશ ખેરનાર. આ 4 ઉમેદવાર સંગઠનમાં અગાઉથી જ એમને કામ કર્યું હતું. જેવી રીતે પૂર્વ નગર સેવકોની આ વિસ્તારની અંદર લોકપ્રિયતા છે એવી રીતે જ એમની પણ સંગઠનમાં લોકપ્રિયતા છે. હું ચોક્કસપણે કહું છું, હું 3 ટર્મથી સંલગ્ન નગર સેવક હતો અને અમારી સાથે રોહિણીબેન હતા, અમારા સુરેશભાઈ હતા, હિનાબેન હતા, ડોક્ટર બલવંતભાઈ હતા. આ બધાના જે કામો છે, અમારા ધારાસભ્યશ્રીનો કામો છે અને વિશેષ જે અમારા સૌના માર્ગદર્શક આદરણીય CR પાટીલ સાહેબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે. તમે જાણો છો, કેન્દ્રીય જળશક્તિ મંત્રીના નેતૃત્વ હેઠળ સુરતે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, સંગઠનની અંદર બી ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. એટલે વિશ્વાસ સાથે એમને વિશ્વાસ આપું છું, જે વિકાસલક્ષી કામો અમે કર્યા છે, જે આવનારા 30 વર્ષમાં છે ને એડવાન્સ પ્લાનિંગ કરી છે, એના કારણે અમને મળેલી 10 ટર્મની 10-11 હજારની લીડ અમે 15,000 સુધી લઈ જશું. અમારી સામે જે ઉમેદવારો છે તમામની 100% ડિપોઝિટ ગુલ થશે, એ તમને ખાતરી આપું. હા હતા સોમનાથભાઈ, આપણે એક ઉમેદવારની વાત કરીએ છીએ. પ્રકાશભાઈ, આજનો તમારો જે પ્રચાર છે કેવી રીતના? આજનો જો પ્રચાર છે અને આવનારા અમે 5 છે કે 6 દિવસથી અમે ફરીએ છીએ, જે લોકોનો ઉત્સાહ મળી રહ્યા છે અમને, કે લોકોએ કે તમે ચિંતા કરવી નહીં, તમે વિન જ છો અને બહુમતી તમે જીતવાના છે, સામેવાળાની ડિપોઝિટ બી ગુલ થશે એમ કે. તો એટલે લોકોની ઉત્સાહથી અમારા કાર્યકર્તામાં વધારે ઉત્સાહ છે. એટલે કાર્યકર્તાનો ઉત્સાહ જોઈને અમારા કાર્યકર્તા એમ કે છે, પ્રકાશભાઈ કે તમને નથી કે અમને ટિકિટ મળી છે, એવી રીતે ઉત્સાહ છે કાર્યકર્તામાં. માયાબેન, આપણો અનુક્રમ ક્રમાંક કીધો અને આજનો પ્રચાર વિશે મારો અનુક્રમ ક્રમાંક 11 છે અને આજે આપણો અમારો પ્રચાર ચાલી રહ્યો છે. તો એવું લાગે છે કે અમારી જીત આજે જ થઈ ગઈ, કારણ કે બધા લોકો સોસાયટીમાં આગેવાના લોકો અમારે તિલક કરી, એમને મોઢું મીઠું કરી, ફૂલહાર પહેરાવી અમે સ્વાગત કરીએ છીએ, ફટાકડા ફોડીને સ્વાગત કરીએ છીએ. અમે એવું લાગે છે અમને અત્યારથી અમારી જીત થઈ ગઈ અને બધા જ કહે છે કે તમે ચિંતા નહીં કરો, ભાજપ પર જવાનું છે અને જંગી બહુમત તમે જીતવાનો છે. એટલે બહુ સારું લાગે છે, બધા તમને ખૂબ જ સારું મળે છે. ભાવનાબેન, આપણો અનુક્રમ ક્રમાંક અને આપણી સાથે મહિલાઓ બી છે, એમને શું કીધું? મારું નામ ભાવનાબેન શાહ અને અનુક્રમાંક 9 છે મારો. બધી મહિલાઓને એવું લાગે છે કે મહિલાને ટિકિટ મળે ને તો દરેક મહિલા ખુશ હોય છે, જેથી તેમનું દરેક કામ મહિલા સાથે થઈ શકે એના માટે. અને જનતાની વાત કરું ને તો દરેક મહિલા જનતા હોય કે પુરુષ જનતા હોય એ એટલા બધા ખુશ છે. તમે જોઈ શકતા અમારા માથા ઉપર તિલક જોઈને કે એ લોકોએ અમને કેટલો બધો આવકાર્યું છે. એટલે હું એમ કહેવા માંગીશ કે અમારી બેસ્ટ છે. આપણા એક ઉમેદવાર છે જે કેવુરભાઈ છે. કેવુરભાઈ, આપણો પરિચય આપો. અને આપણું મારું નામ કેયુર પટેલ છે અને મારો 4 નંબર છે. આ હતા વોર્ડ નંબર 24 ના જે કેન્ડિડેટ છે. વોર્ડ નંબર 24 ના કેન્ડિડેટમાં આપણે વાત કરીશું સુરેશભાઈ, જે કોર્પોરેટર હતા. આજનો પ્રચાર એક એવો પ્રચાર છે કે સ્વયંભૂ લોકો માહોલ જોતા એવું જણાવું છું કે આ વોર્ડ નંબર 24 ની અંદર આજે જે પ્રચાર રહી છે આ વિજય રેલો છે, આ રેલી નથી, રેલો છે. ખાલી સેમ્પલ છે.
હજી એક ટર્મ બાકી છે. આ હતા પૂર્વ ઓપનર સુરેશભાઈ કંસારા, જેનું કહેવું છે કે આ એક પ્રચાર રેલી નથી પરંતુ વિજય રેલી છે. કેમેરામેન ઋષભ સાથે વિજય ચૌહાણ.